Thank you, madam, for sharing detailed overview of EMC department. Next, we have Miss Tanvi Gurjar, serving as a contractual lecturer in our college's EMC department. She has about 3 years teaching experience. With a bachelor and master's degree in commerce, she demonstrates a strong foundation in business studies and accounting. Also, she has presented research papers at various state and international seminars. Her technical proficiency includes Tally ERP9 with GST, MS Office Tools and CCC certification. And she is interested in classical music. Today's her topic is internship projects fieldwork. So let us invite Miss Tanvi Gurjar on the stage. Miss Tanvi Gurjar. Namaste, respected Dr. Nagasan, Vice Principal Rohini Jadeja Madam, and the IQIC Coordinator Dr. Arfat Sayed Sir, all fellow faculty members and dear student. આજનો મારો જે પ્રેઝન્ટેશનનો ટોપિક છે એ અમારા ઇંગ્લિશ મીડિયમ કોમર્સ અંતર્ગત જે પ્રોજેક્ટ વર્ક, ફિલ્ડ વર્ક અને ઇન્ટર્નશિપ ચાલે છે એને થોડુંક વધારે એલોબરેટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ 79 સ્ટુડન્ટ્સ છે જેને પ્રોજેક્ટ વર્ક કરેલો છે. ફિલ્ડ વર્ક માટે છે એ અમે વધારે સ્ટુડન્ટને આપણે જે વાત કરીએ યુજી ડિપ્લોમા અને અત્યારે જે ટીવાયમાં છે એ લોકોના સ્ટુડન્ટને વધારે અમે ફોકસ કરીએ છીએ. એફવાય એટલે કે યુજી સર્ટિફિકેટ છે એમાં અમારા સ્ટુડન્ટ છે એ થોડાક બેઝિક લેવલે જ પોતાનું છે એ કામ કરતા રહે છે. 5 સ્ટુડન્ટ છે જે અત્યારે અંડરગોન ઇન્ટર્નશિપમાં છે, જેમાં એક એનું હજી ચાલુ છે અને બીજા 4નું છે એ કમ્પ્લીટ થઈ ગયેલું છે. ફિલ્ડ વર્ક છે તો ફિલ્ડ વર્ક માટે અમે સ્પેશિયલી કયા લાઈવ પ્રોજેક્ટ લઈએ છીએ અને કઈ જગ્યાએ અમારા ડિપાર્ટમેન્ટનું ફિલ્ડ વર્ક થાય છે એ બાબત છે. તો જેમાં બેંક છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ફિનાન્શિયલ કંપની, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, રિટેલ મોલ્સ એન્ડ બિઝનેસીસ. અહીંયા છે સ્ટુડન્ટ જાય છે અને આઈડેન્ટિફાઈ કરે છે કે એકચ્યુઅલમાં બિઝનેસ કઈ રીતે ચાલે છે, એકચ્યુઅલમાં હોટલ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે, થિયેટર મેનેજમેન્ટ કઈ થાય છે, હોસ્પિટલ મેનેજમેન્ટ કઈ રીતે થાય છે. તો આ ટાઈપના બધા ફિલ્ડ વર્ક છે એ સ્ટુડન્ટ જાય છે અને એના ફિનાન્શિયલ રિપોર્ટ્સ, ફિનાન્શિયલ ડેટા અને પોતે ફ્યુચરમાં કઈ રીતે જોબ સેટ કરી શકે એનો અંદાજો મેળવી શકે એ અમારો મેઇન એમ છે ફિલ્ડ વર્ક માટેનો. એના પછી ઇન્ટર્નશિપ છે. ઇન્ટર્નશિપ છે અમે ઘણા છેલ્લા 1-2 વર્ષથી કરાવીએ છીએ અને હવે એનઈપી અંતર્ગત ઇન્ટર્નશિપ છે એ 3rd યરમાં આપણે કમ્પલસરી આવી ગઈ છે. તો ઇન્ટર્નશિપ માટે હાલમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને એક સીએની ઓફિસ છે ત્યાં અમારી સ્ટુડન્ટે કરેલા છે. યુજી સર્ટિફિકેટની વાત કરીએ તો અહીંયા છે એ થોડુંક આપણે બેઝિક લેવલથી શરૂઆત કરીએ છીએ અમારા સ્ટુડન્ટ સાથે કે જેથી તેઓ છે એ વધારે સારી રીતે પોતાની સ્કિલ્સ છે અને બહાર લઈ આવી શકે. તો એમાં ફર્સ્ટ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આઈપીઓનો સર્વેસ હતો, જેમાં 1300થી વધારે એ લોકોએ ઇન્વેસ્ટર્સને અપ્રોચ કરેલો અને પોતે છે એ જાણેલું છે કે આ બધી જગ્યાએથી ઇન્વેસ્ટર્સ અને કઈ રીતે એને રિસર્ચ રિપોર્ટ અને કઈ રીતે એને પ્રોજેક્ટ છે એને પ્રિપેર કરવા. ત્યાર પછી છે એ વિડીયો અને પ્રેઝન્ટેશન્સથી પણ પોતે પોતાનો એક્સપ્લેનેશન્સ છે એ આપતા હોય, જેથી જે એને ઇન્વેસ્ટર્સ સાથે જે કોલેબરેટ કરેલું હોય એની સાથે જે વાતચીત કરેલી હોય બીજા બધા સ્ટુડન્ટ્સને પણ ખ્યાલ આવે. બિઝનેસના સ્ટાર્ટઅપ્સના આઈડિયા, આ ટાઈપના પ્રોજેક્ટ્સ અને આ ટાઈપનો વાયવા છે એ માનસી મેડમે કન્સિડર કરેલું હતું. ત્યાર પછી ફ્લાયર મેકિંગ અને ફ્લાયર ડિઝાઇનિંગ ડિજિટલી આપણે કઈ રીતે સારી રીતે કરી શકીએ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ પણ અહીંયા આપેલા છે. આ ચાર્ટ અને કઈ રીતે એ લોકોએ વ્યવસ્થિત બિઝનેસ મેનેજમેન્ટના કોન્સેપ્ટ અને સ્ટાર્ટઅપ ઉપર છે આખા બધા ચાર્ટ છે એ પ્રિપેર કરેલા છે. જેમાં અહીંયા ચાર્ટ છે, આ છે આઈપીઓ માટેનું છે. અહીંયા છે ઇન્વેસ્ટમેન્ટનું છે કે માની લો કે તમારી પાસે 1 લાખ છે તો તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. આ ટાઈપના અસાઇનમેન્ટ અને આ ટાઈપના પ્રોજેક્ટ્સ છે એ એફઆઈના સ્ટુડન્ટ એટલે કે યુજી સર્ટિફિકેટને આપવામાં આવે છે. આ બધા સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે કે જે કોઈ બધા બિઝનેસ મેનેજમેન્ટમાં પેપર પ્રેઝન્ટેશન્સ જેવું અને પોતે છે એ પોતાના આઈડિયા અને સ્ટાર્ટઅપ માટેનું થઈ અને એને પ્રેઝન્ટેશન્સ આપેલું હતું. ત્યાર પછી છે યુજી ડિપ્લોમા. યુજી ડિપ્લોમામાં થોડુંક લેવલ છે એ હાઈ કરીએ અને અમે છે એ ઇન્ટર્નશિપ માટે પણ એ લોકોને પ્રોત્સાહન આપીએ છીએ અને એ લોકો વધારે પડતું સારી રીતે છે એ પરફોર્મન્સ આપી શકે.
નેકના પેરામીટરને ધ્યાનમાં રાખીને અમે આ વખતે છે એ લોકોને અસાઇનમેન્ટ સ્વરૂપે છે સર્ટિફિકેટ કોર્સ કરવાનું કીધું હતું, જે અમને એક સરે છે એ ગાઈડન્સ આપેલું હતું. સ્ટડી સર્કલ મેનેજમેન્ટ પણ એમાં છે એ લોકોનું કરવાનું હોય, જેથી લોકોને છે ઇવેન્ટ મેનેજમેન્ટના ભાગ સ્વરૂપે છે એ ખ્યાલમાં આવે. ફ્લાયર મેકિંગ, ડિઝાઇન્સ અને મૂક, સ્વયં આવા બધા કોર્સીસમાં પણ છે એ લોકોનું એનરોલમેન્ટ હોય છે. આ છે એ કમ્પ્લીટેડ સર્ટિફિકેટ છે જે ખૂટી પાયેલું છે, જેને પોતે એક્સેલમાં છે એ કોર્સ કરેલો છે. ફિલ્ડ વર્ક પ્રેઝન્ટેશન્સ, કયા કયા જગ્યાએ ઇન ડિટેલ છે એ લોકોએ લાઈવ પ્રોજેક્ટ્સ કરેલા છે અને કઈ જગ્યાએ ફિલ્ડ વર્ક કરેલા છે એ બાબતની આખી માહિતી છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ, હેલ્થ, સ્ટડીઝ, ડિફરન્ટ ઓફ પાન કાર્ડ, આધાર કાર્ડ, ગવર્મેન્ટ સ્કીમ, હોસ્પિટલ મેનેજમેન્ટ અને થિયેટર મેનેજમેન્ટ. આ બધા સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. આ થિયેટરમાં અંદર છે એની ટેકનિકલિઝમ સમજે છે. અહીંયા છે એસબીઆઈની પોલિસીની વાત છે અને અહીંયા પણ થિયેટરનો જ ફોટો છે. બેંકની ડિટેલ્સ અને બેંકની પોલિસીસ, લોનની ફેસિલિટીઝ કઈ રીતની છે અને કઈ રીતે છે એ બેંકમાં ડિફરન્ટ ઓફ પોલિસીઝ આવતી હોય એ બાબતની આખું છે એ ડિસ્કશન્સ છે એ વિદ્યાર્થીનીઓ કરે છે. ત્યાર પછી છે ઇન્વેન્ટરી વેલ્યુએશન્સ. સ્ટુડન્ટ ત્યાં જઈ અને મોલમાં કઈ રીતે ઇન્વેન્ટરીને વેલ્યુએટ કરવામાં આવે છે અને મોલમાં ઇન્વેન્ટરીને સારી રીતે કઈ મેથડથી રાખી શકાય એ બાબતનું પ્રેઝન્ટેશન્સ પણ આપેલું હતું. આ બાજુ છે એસબીઆઈ વિશેની બાબત છે કે એસબીઆઈની ઇન્ફોર્મેશન્સ લે છે અને એના બાબતની પોલિસીને સમજે છે. ત્યાર પછી ઇન્ટર્નશીપના સર્ટિફિકેટ છે, જેમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ છે, સીએની ઓફિસનું છે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે અને સૌરાષ્ટ્ર સિમેન્ટ. ત્યાર પછી ટીવાયમાં થોડુંક લેવલ વધારે વધી જાય. સેમેસ્ટર 5માં છે અમે લોકોને સ્ટડી સર્કલમાં ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે અને બધા પોતાના સબ્જેક્ટ પ્રમાણે છે એ લોકોને અસાઇનમેન્ટ્સ અને પ્રોજેક્ટ આપતા હોય છે. સેમેસ્ટર 6માં આપણે વાત કરીએ તો ત્યાં એ લોકોને રિસર્ચ પ્રોજેક્ટ આપવામાં આવતા હોય છે, જેમાં ચાર્ટ એક્સપ્લેનેશન્સ, ઇફ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો 1 લાખ હોય તો એની પાસે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, રોલ પ્લે કઈ રીતે કરી શકે, ગ્રાફિક ડિઝાઇન્સ અને સ્ટુડન્ટ સારી રીતે છે એ ફિનાન્શિયલ ઇન્વેસ્ટર્સ, બેન્કર્સને કઈ રીતે છે એ મળી અને કઈ રીતે પોતાનું ફિલ્ડ આગળ વધારી શકે એ બાબતનું છે. ત્યાર પછી પ્રોજેક્ટ રિપોર્ટ. આ છે એ રિસર્ચ રિપોર્ટ જેવું જ અમે એને આપીએ છીએ, જેમાં એ લોકોની પાસે મેક્સિમમ 1 મહિનાનો ટાઈમ રહે છે, જે 1 મહિનામાં એ લોકો ટોપિક પણ સિલેક્ટ કરે, કયા ટોપિક ઉપર એને રિસર્ચ કરવું છે અને કઈ રીતે પોતાનું પ્રેઝન્ટેશન્સ આપશે એ ડિસાઇડ કરે. એ લોકોનો જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ 60 પેજીસ કરતાં પણ વધારે હોય છે અને જેમાં એ લોકોએ છે 2000થી વધારે લોકોને રીચ કર્યા છે, જેથી પોતાની ટાર્ગેટ ઓડિયન્સ છે એ ડિસાઇડ કરી શકે. જે આ બધા છે એ ડિફરન્ટ ઓફ ટોપિક છે, જેમાં ઇમ્પેક્ટ ઓન સોશિયલ મીડિયા ઓફ પીપલ, સર્વે ઓફ ઇમ્પેક્ટ ઓફ કલ્ચર ટ્રેન્ડ રિફ્લેક્ટિંગ સિરીઝ, મૂવીઝ, ડ્રામા, એઆઈ અવેરનેસ અમોંગ પીપલ. તો આ બધા બાબત ઉપર છે એ લોકોએ રિસર્ચ કરી અને અમારા સામે પ્રેઝન્ટ કરેલું છે. જેમાં જો હું વાત કરું તો 2 બહુ જ સરસ હતા. એક્સપ્લોરિંગ લાઇફસ્ટાઇલ હેબિટ્સ એન્ડ મેન્ટલ વેલબિંગ, જે અત્યારના ટાઈમમાં બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે કે આપણી લાઇફસ્ટાઇલ છે એની ઉપરથી આપણું મેન્ટલ વેલબિંગ છે નક્કી થતું હોય અને એના ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટે બહુ સારું પ્રેઝન્ટેશન્સ પણ કરેલું હતું. અને એક છે જે કલ્ચરલ ટ્રેન્ડ રિફ્લેક્ટેડ ઓન સિરીઝ, મૂવીઝ એન્ડ ડ્રામા, કે જે અત્યારનું બહુ વધારે પડતું ઇન્ફ્લુઅન્સ છે અને અમે બધાએ સમજ્યું હતું કે હા, આપણી લાઈફમાં મૂવી અને ડ્રામા છે એક વધારે મોટો રોલ પ્લે કરે છે. તો એનું ઇન્ફ્લુઅન્સ છે એ આપણા કલ્ચરને છે એ વીખી નાખે, આપણા કલ્ચરને છે એને પર ઇન્ફ્લુઅન્સ થઈ જાય. તો આ બધી બાબત વિશે છે એ અમે જાણકારી મેળવેલી હતી. ત્યાર પછી છે આ આઈપીઓના આખા ચાર્ટ પેપર છે કે જેમાં એ લોકો ઇન્વેસ્ટર્સ સુધી પહોંચેલા હતા. આ બધા મારા રિસર્ચ પ્રોજેક્ટ છે કે જ્યાં એ લોકો ઇન્ટ્રોડક્શન્સ, હિસ્ટ્રી, એની સાથે એના પોપ્યુલેશન્સ, ડેટા કલેક્શન્સ પછી ઇન્ટરપ્રિટેશન્સ, કઈ રીતે એને નેક્સ્ચર લગાવવું, પછી એના ગૂગલ ફોર્મ્સ અને એની સાથે એનું ફાઇન્ડિંગ્સ છે એ આપેલું હોય છે. એના બધા સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. થેન્ક યુ સો મચ.